હેલો ફ્રેન્ડ્સ, સરસ્વતી સ્કૂલિંગ સિસ્ટમ દ્વારા આયોજિત મોસ્ટ આઈએમપી વિડિયોની સિરીઝમાં હું અક્ષર ચૌહાણ ગણિત વિષય સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 ની અંદર પૂછાતો મોસ્ટ આઈએમપી પ્રમેય એટલે કે થેલ્સનો પ્રમેય. આપણને બધાને ખબર જ છે કે મોસ્ટ આઈએમપી ટોપિક છે. થેલ્સનો પ્રમેય હવે પૂછાય કેવી રીતે? તો કે ત્રણ રીતે તમને પૂછાઈ શકે. સૌથી પહેલું કે થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો. એક તો એ રીતે પૂછાઈ શકે. એના પછી શું પૂછાઈ શકે? તો કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય પૂછે તોય આપણે આ લખવાનું થાય, અથવા તો એનું સ્ટેટમેન્ટ પૂછે. એટલે આ ત્રણ રીતમાંથી કોઈ પણ વસ્તુ તમને પૂછેલી હોય તો તમારે આ જ પ્રમેય લખવાનું થશે. હવે આપણે શું કરશું તો કે પ્રમેય સમજો. સૌથી પહેલા સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે એ આપણે સમજી લઈએ. જો કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા, ત્રિકોણની કોઈ એક બાજુ, અહીંયા આપણે ત્રિકોણ ABC લીધેલો છે, તો કઈ સમાંતર બાજુ લેશું તો કે ત્રિકોણ BC ને સમાંતર દોરેલી રેખા, એના પછી બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદતી હોય. જો અહીંયા એક રેખા છે એ બે ભિન્ન બિંદુઓમાં છે, તે Q ભિન્ન બિંદુ એવું, તો એક તો D એવું, બીજું Q એવું, E બિંદુ એવું. એના પછી તેના દ્વારા કપાતા રેખાખંડોનો, કે આ બે રેખાખંડો કપાય છે તો એક તો AB કપાઈ ગયો, બીજો કોણ કપાઈ ગયો? AC કપાઈ ગયો. એના પછી તે સમપ્રમાણમાં વિભાજન કરે છે. સમપ્રમાણમાં વિભાજન કરે છે એનો મતલબ કે સરખા પ્રમાણમાં વિભાજન કરે છે. હવે શું કરશું આપણે તો કે પક્ષ લખી. પક્ષ કઈ રીતે લખવો તો કે જે વસ્તુ આપણને અહીંયા આપેલી છે એને આપણે આકૃતિના ભાગ સ્વરૂપે બેને મિક્સ કરીને લખવાનું થાય. અહીંયા આપણે સ્ટેટમેન્ટ આપ્યું તો હવે આપણે આકૃતિમાંથી શબ્દશઃ લખશું. હવે શું લખશું? પહેલી કે ત્રિકોણ ABC માં અથવા ત્રિકોણ ABC ની કઈ બાજુને સમાંતર દોરેલી રેખા છે તો કે BC ને સમાંતર દોરેલી રેખા છે, તો કે ત્રિકોણ ABC માં BC ને સમાંતર દોરેલી રેખા, BC ને સમાંતર દોરેલી રેખા બે બાજુને કાપે છે. ક્યાં ક્યાં રેખાખંડ આવે? તો એક તો AB આવે, બીજું કોણ આવે તો કે AC. ત્રિકોણ ABC માં BC ને સમાંતર દોરેલી રેખા AB અને AC ને અનુક્રમે શું આવશે તો કે AB ને ક્યાં છેદે તો કે D માં, અને ઓલાને ક્યાં છેદે તો કે E માં. અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે. હવે જો છેદતા હોય તો બે ભાગ થવાના જ છે. બે ભાગ થાય એ સમપ્રમાણમાં વિભાજન કરે છે. એ જ આપણે સાધ્યમાં લખવાનું છે. સાધ્યમાં શું લખશું તો કે AD ના છેદમાં BD. અહીં લખી દો કે AD ના છેદમાં BD. BD લખો કે DB લખો, કાંઈ ફેર પડવાનો નથી. એના પછી જમણી બાજુ AC ના બે ભાગ થઈ ગયા, કોણ તો કે AE ના છેદમાં EC. સમપ્રમાણમાં વિભાજન થતું હોય તો અહીં લખી દો કે AE ના છેદમાં EC. હવે આપણે શું કરશું તો કે આ પ્રમેયની અંદર આપણે જે કંઈ પણ વસ્તુ લીધેલી છે એનું પહેલા તો વર્ણન કરી દેવાનું કે આકૃતિની અંદર આપણે કઈ કઈ વસ્તુ લીધી તો કે એક તો ત્રિકોણ ABC લીધો છે. એના પછી અંદરનું જેટલી વસ્તુ તમને દેખાય છે બધાનું વર્ણન અહીંયા આપણે કરવાનું થાય. ત્યારબાદ તમે જે કંઈ પણ પક્ષ આપેલો છે એને અહીંયા બેઠે બેઠો લખી શકો છો, ફરજિયાત નથી, પણ જો તમે લખ્યો તો તમારા માર્ક કે એક્સ્ટ્રા કપાવવાના નથી. હવે જે વસ્તુ આપણને અહીંયા ઉપયોગમાં લેવાની છે એ બધાનું વર્ણન પહેલા કરી દઈએ. શું તો કે EN છે એ 90 અંશનો ખૂણો બનાવે એટલે AB પાસે શું થઈ જાય તો કે એનો વેધ થઈ ગયો. તો અહીંયા હું લખી દઉં કે EN, અને જમણી બાજુ તમે જોશો તો કે DM એટલે કે DM એ અનુક્રમે કોના વેધ થાય તો કે એક બાજુ પાયા તરીકે તમે AB લઈ શકો, ઓલી બાજુ પાયા તરીકે તમે શું લઈ શકો? AC લઈ શકો. અહીંયા લખી દો કે EN અને DM એ અનુક્રમે AB અને AC પરના વેધ છે. AC પરના શું આપ્યા છે તમને? વેધ આપ્યા છે. આટલી વસ્તુ તમે લખી દીધી. વેધ છે તો 90 અંશનો ખૂણો તો બનવાનો જોઈએ. 90 અંશનો ખૂણો બનતો હોય તો એ લંબ કહેવાય. તો અહીંયા હું લખી દઉં કે EN લંબ શું આપ્યું છે તો કે AB લંબ આપ્યો છે. અહીંયા લખી દીધું AB. હવે એના પછી આપણે શું લખવાનું થાય તો કે DM લંબ છે. ક્યાં લંબ છે તો કે AC ઉપર લંબ છે. અહીંયા હું લખી દઉં DM લંબ AC. હવે એના પછી આપણે શું લખવાનું થાય તો કે હવે આપણે પ્રમેયની સાબિતી તરફ જાશું. અહીંયા આપણને ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર આપણને પૂછે તો આપણે તરત કહી દેવાના છે કે 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ. બસ ઈ જ સૂત્રના ઉપયોગથી આપણે હવે પછીનો આગળનો દાખલો એટલે કે આપણો જે પ્રમેય છે ઈ ગણશું. અહીંયા હું લખી દઉં સૌપ્રથમ કે ત્રિકોણનું ક્ષેત્રફળ. આપણને બધાને ખબર જ છે કે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર તમને પૂછ્યું હોય તો આપણે તરત જ બોલી દઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયા પરનો વેધ. પણ હું એ શોર્ટકટમાં લખી દઉં છું કે વેધ. પાયા પરનો વેધ આપણે દર વખતે લેતા હોય. હવે
આપણે જે સાધ્યની અંદર સાબિત કરવાનું છે કે AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં EC એના ભાગ સ્વરૂપે અહીંયા આપણે શું લેશું તો કે પહેલા તો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ ગોતી દે ઉપરનો જે ત્રિકોણ તમને આપ્યો છે ADE નું ક્ષેત્રફળ આપણે ગોતી દેશું તો ADE નું ક્ષેત્રફળ ગોતવા માટે અહીંયા પાયા તરીકે આપણે માની લો કે AD લેતા હોય તો એનો વેધ શું થશે તો કે AD નો વેધ કોણ થાય તો કે EN એનો વેધ થવાનો છે તો અહીંયા આપણે એના પછીનું લખી દઈએ આપણે કે એરિયા ઓફ ADE આપણને ખબર જ છે કે ADE નું ક્ષેત્રફળ જોતું હોય તો એરિયા ઓફ ADE આપણે લખી શકીએ છીએ 1/2 પાયા તરીકે આપણે AD લેવાના છે તો એનો વેધ કયો થાય તો કે EN એનો શું થવાનો છે વેધ થવાનો છે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે AD ની ઉપર લંબ કોણ છે તો કે EN આપેલો છે હવે એના પછી શું લેવાનું તો કે નીચેનો ત્રિકોણ લઈ લે નીચેના ત્રિકોણમાં આપણે શું લેવાનું તો કે DEB નીચેનો ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ થશે તો ગુરુકોણ ત્રિકોણની અંદર વેધ ક્યાં આપ્યો હોય તો કે બહારની સાઈડ આપેલો એટલે કે EN એને શું થઈ જાય વેધ અને પાયા તરીકે આપણે શું લેવાનું થાય તો કે સેમ વસ્તુ BD હવે લખી દેવાય એરિયા ઓફ DEB એટલે કે DEB નું ક્ષેત્રફળ જોઈએ છે આપણે તો અહીંયા લખી દઈશું 1/2 એના ગુણાકારમાં પાયો કયો લેવાનો છે તો આપણે જે લોકો જોઈ લઈએ કે BD પાયો લેવાનો છે વેધ શું લેવાનો છે EN અહીં લખી દો BD પાયો છે અને વેધ કયો આપ્યો છે તો કે EN અને એક રીતે યાદ રાખવા માટે આપણે એવું કરી શકીએ કે ઉપર EN વેધ છે તો નીચે તો EN જ આવે એક શોર્ટકટ છે યાદ રાખવા માટે પણ ગોખવું નહીં હવે b નો ગુણોત્તર લઈ લે આપણે કારણ કે એને સમપ્રમાણમાં વિભાજન કરે છે એવો શબ્દ વાપર્યો છે સમપ્રમાણમાં લેવું હોય તો પહેલા તો આપણે ગુણોત્તર લખી દઈએ અહીંયા હું લખી દઈશ કે એરિયા ઓફ ADE બરાબર 1/2 ગુણાકારમાં AD એના ગુણાકારમાં આપી દીધું છે આપણને EN હવે એના છેદમાં શું લખવાનું તો કે ઉપરથી જોઈજો એરિયા ઓફ DEB બરાબર 1/2 ગુણાકારમાં BD એના ગુણાકારમાં EN આટલી વસ્તુ લખી દીધા પછી આપણે અહીંયા જોઈ શકીએ કે 1/2 તો કટ થઈ જશે કેન્સલ થઈ જશે છેદ ઉડી ગયા અને EN ને શું થઈ જશે એને તે છેદ ઉડી જાય તો વધશે શું ખાલી તો કે અહીંયા વધશે AD અને એના છેદમાં શું વધશે BD આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1 જો તમને યાદ હોય તો સાધ્યની અંદર આપણે જે સાબિત કરવાનું છે એનો ડાબો ભાગ આપણને ડાબી બાજુ આપણને મળી ગઈ જો AD ના છેદમાં BD મળી ગઈ હવે આપણે જમણી તરફ લઈએ AE ના છેદમાં EC મેળવવા માટે આ જ આકૃતિની અંદર ADE નું ક્ષેત્રફળ પાયો અને વેધ જુદા જુદા લઈને ગોતશું ઓલી વખતે આપણે અહીંયા AD ને પાયો લીધો હતો અને વેધ શું આવ્યો હતો EN આવ્યો હતો હવે આપણે પાયો ફેરવી નાખી પાયો કયો તો કે AE ને જો મારે પાયો લેવો હોય તો વેધ શું આવશે તો કે DM છે એનો શું થઈ જાય વેધ થઈ જાય તો હવે આપણે અહીંયા લખી દઈએ કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ ADE નું ક્ષેત્રફળ આ રીતે લખવું હોય તોય તે ચાલે અથવા તો આપણે જે રીતે શોર્ટકટમાં લખી છે એ રીતે પણ લખી શકીએ છીએ અહીંયા લખી દો કે એરિયા ઓફ ADE ઇક્વલ્સ ટુ 1/2 હવે પાછું એક વખત જોઈ લઈએ પાયો કયો લેવાનો છે આપણે તો કે AE ને પાયો લેવાનો છે એની ઉપરનો વેધ કયો થાય તો કે DM વેધ થાય 90 નો ખૂણો બને છે તો અહીંયા લખી દેશું AE એના ગુણાકારમાં આપણો વેધ થઈ ગયો DM ત્યારબાદ જે રીતે આપણે નીચેની બાજુનો ત્રિકોણ આગળની જે કંઈ પણ આપણે પ્રોસીજર કરી એની અંદર શું લીધો તો કે BDE ને ત્રિકોણ સ્વરૂપે લીધો છે સેમ એ જ રીતે ઓલી બાજુનો ત્રિકોણ એટલે કયો લઈ શકીએ તો કે CED અથવા તો DEC તમે કોઈ પણ નામ લખો ચાલે ઈ પણ એક ગુરુકોણ ત્રિકોણ છે ગુરુકોણ ત્રિકોણની અંદર વેધ ક્યાં હોય તો કે બહારની સાઈડ હોય તો વેધ કોણ થાય તો કે DM એનો શું થઈ જશે વેધ હવે એના પછી લખી દો અહીંયા એરિયા ઓફ DEC 1/2 AE ના બદલે હવે આવી ગયો EC અને વેધ તો બેમાં સેમ જ છે એક પાછી શોર્ટકટ કહી દઈએ આપણે કે પહેલા જ્યારે EN અને EN બે વેધ સ્વરૂપે લીધા હતા હવે બીજી વારમાં તમે DM અને DM લખી શકો એના પછી શોર્ટકટમાં તમારે જો યાદ રાખવું હોય તો જો સાધ્ય એ પૂછે તમને અહીંયા પૂછે AD ના છેદમાં BD અને AE ના છેદમાં EC તો પહેલી બે વારમાં તમારે લખવાનું આવે AD ના છેદમાં BD અને આ બધું શું આવ્યું તો કે AE ના છેદમાં EC આ એક યાદ રાખવા માટેની ટ્રીક છે આ બેનો લઈ લે ગુણોત્તર એરિયા ઓફ ADE ઇક્વલ્સ ટુ શું આવશે તો કે બેને તમારે એકબીજાના છેદમાં લખી દેવાના છે પહેલા અંશમાં લખી દઈશ 1/2 ગુણાકારમાં AE એના ગુણાકારમાં DM પછી એના છેદમાં એરિયા ઓફ DEC એના છેદમાં 1/2 ગુણાકારમાં EC ગુણાકારમાં DM
આપણે જોઈ શકીએ કે 1/2 કટ થઈ જાય એટલે dm dm એટલે શું થઈ જાય છે કટ થઈ જશે તો વધશે શું ખાલી તો કે ae/ac ae/ac આપણે જે કંઈ પણ સાધ્ય તરીકે સાબિત કરવાનું છે એના બંને ભાગ આપણને અહીંયા મળી ગયા છે પણ આપણે ખાલી વચ્ચે બરાબરની નિશાની કઈ રીતે મૂકવી એના માટેનું એક નાનું એવું સ્ટેટમેન્ટ જોઈ લઈએ તો આકૃતિમાં આપણે જોશું તો આપણને ખબર પડશે આ તમે જોશો એટલે ખબર પડી જાય કે ત્રિકોણ BED ત્રિકોણ BED અને બીજો ત્રિકોણ કયો છે તો કે CED આ કયો ત્રિકોણ છે CED ઈ બેની અંદર તમે એક વસ્તુ જોવો તો સેમ આવે શું સેમ આવે તો કે બેની અંદર D સરખા છે મતલબ કે સમાન પાયા ઉપર આવેલો છે સમાન પાયા ઉપર બે ત્રિકોણ આવેલા હોય એના પછીની કન્ડિશન તો કે એને સમાંતર બાજુ BC ની ક્યાં આવેલા છે તો કે વચ્ચે આવેલા છે તો એના ઉપરથી આપણે હવે લખી દેશું ત્રિકોણ ક્યાં બે ત્રિકોણ લેવાના તો કે આની અંદર બેમાં નામ એક સેમ છે ઈ ત્રિકોણ તમારે નથી લેવાનો આ યાદ રાખવા માટેની નાની એવી રીત બેની અંદર સરખા નામ વાળા કોણ છે તો કે AD બેમાં સેમ છે તો એની સિવાયનું લખો DEB ત્રિકોણ DEB અને ત્રિકોણ DEC બને સમાન પાયો કયો સમાન પાયો આપણે હમણાં જોયો છે કે સમાન પાયો DE અને તેને સમાંતર બાજુ કઈ બાજુ હતી તો કે BC અને તેને સમાંતર બાજુ BC ની વચ્ચે આવેલ છે સમાંતર બાજુ અને સમાન પાયો એ બેની વચ્ચે ત્રિકોણ આવતા તો તમે 9 ની અંદર એક પ્રમેય ભણી ગયા છો કે એ બેના ક્ષેત્રફળ કેવા થવાના છે તો કે સરખા થવાના છે હવે એના પછી આપણે લખી દે કે આથી ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ DEB નું ક્ષેત્રફળ બેના ક્ષેત્રફળ કેવા થાય તો કે સરખા થાય આને કહી દે સમીકરણ નંબર 3 હવે અહીં આપણે લખ્યા છે સમીકરણ પહેલું બીજું અને ત્રીજું એ ત્રણેય ઉપરથી આપણે શું લખી શકશું તો કે લખી દે કે સમીકરણ 1 2 અને 3 પરથી સમીકરણ 1 2 અને 3 પરથી AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં EC જે આપણે સાબિત કરવાનું હતું સાધ્યની અંદર સાબિત કરવાનું હતું જો તમે આટલું લખ્યું હોય એટલે પેપર ચેકર તમને પૂરેપૂરા 4 માર્ક આપે આવા જ વિષયલક્ષી અને મદદરૂપ વિડિયો જોવા માટે અમારા સરસ્વતી સ્કૂલિંગ સિસ્ટમના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હંમેશા સંકળાયેલા રહો થેન્ક યુ